તો કે 9 ગ્રહો પર હું પીએચડી થયો અને તો કે એની પર એવોર્ડ પણ મેં પ્રાપ્ત કર્યા. એવું સાબિત કરી દીધું કે ગ્રહ ક્યારેય કોઈને નડે નહીં. ગ્રહોની નજરમાં આપણે ખરાબ હોઈએ ત્યારે ગ્રહો તરફથી વસ્તુ મળતી હોય એ બંધ થઈ જાય છે. જ્યારે આ સપ્ત ઋષિઓને જ્યારે ભગવાને આ પૃથ્વી ઉપર મનુષ્યને જ્ઞાન આપવા માટે મોકલા. બ્રાહ્મણ કોણ છે? પૃથ્વી પરના દેવ ભૂદેવ. તો બ્રાહ્મણોને જ્ઞાન દેવા માટે મોકલા હતા 7 ઋષિઓ, જે વિશ્વામિત્ર, જમદગ્નિ, ભરદ્વાજ, ગૌતમ, અત્રિ, વશિષ્ઠ અને કશ્યપ. એ 7 ઋષિઓ લોકોને જ્ઞાન આપવા માંડ્યા. એટલે અત્યારે તો તમે આ બધું આપો છો, અમે તમને અવળું પૂજાપાનું લિસ્ટ આપીએ તો તમે એ બધું લઈ આવો છો, દક્ષિણા આપો છો, બ્રહ્મભોજન આપો. પણ જે તે સમય કાંઈ હતું નહીં. એટલે 7000 વર્ષ આ ઋષિઓએ જ્ઞાન આપ્યું. પાછું એને શું હતું? બ્રહ્મચાર્યનું પાલન કરવાનું હતું. એટલે એને ત્યાં સંતાન તો થયા નહીં, કારણ કે બ્રહ્મચાર્યનું પાલન કરતા હતા. એટલે એ તો આશ્રમમાં હતા. તમારા જેવા આવે અને પૂછે કે પ્રભુ અમારે આમનું શું કરવું, એટલે સાંજે કહે, ઋષિઓનો કહે કે આ કરાય, આ ન કરાય. પણ તમે સાંજે હતા ને, અમે તમને એમ ના પાડીએ કે આજે તમારાથી મદિરા પાન ન કરાય, પણ તમે તો રાત્રે દારૂની બોટલ ખોલીને બેઠા હોય. અમે તમને કહીએ કે માંસ મટન ન ખવાય, તો તમે તો એ જ ખાવા બેઠા હોય. તો ત્યારે ઋષિવરોએ શું કર્યું? ભગવાનને ફરિયાદ કરી, પ્રભુ આ લોકો અમારું માનતા નથી, તો હવે શું કરવું? ત્યારે પ્રભુએ 9 ગ્રહને જ્ઞાન, શબ્દ એવો હતો કે ઉત્પન્ન કર્યા, પરંતુ મેં એવું સાબિત કર્યું કે ઉત્પન્ન નથી કર્યા. એની પાસે લાયકાત હતી એટલે એને પદ આપ્યા. અહીંયા તો કે આ નીલ છે, કાલે સવારે એન્જિનિયર બની જાય, તો નીલ તો હતો જ, પણ એની પાસે બેની લાયકાત થઈ એટલે એન્જિનિયર બન્યો. બરાબર, હું પ્રોફેસર બન્યો તો મારી પાસે પીએચડી નેટની લાયકાત હતી એટલે હું પ્રોફેસર બન્યો, બાકી હું તો હતો જ. એમ 9 ગ્રહો તો હતા જ. એ 9 ગ્રહોને ભગવાને તો કે પદ આપ્યું. શું પદ આપ્યું? 9 ગ્રહોની બારોબાર કોઈનું જીવન નથી. એક ભિખારીનું જીવન નથી, વડાપ્રધાનનું જીવન નથી, તમારું જીવન નથી, મારું જીવન નથી. 9 ગ્રહને જે જીવાત્માઓ સમજી લે છે ક્યારેય દુઃખી હોતા નથી. 9 ગ્રહોને તમારે એટલું જ સમજવાનું આવે કે 9 ગ્રહ એટલે શું? તો કે 9 ગ્રહની જે ઉપાસના કરે તે જીવનની અંદર તમામ સુખની સમૃદ્ધિને પ્રાપ્ત કરી શકે છે. 9 ગ્રહ ક્યારેય નડતા નથી. 9 ગ્રહ રૂપી કવચ તમારે ધારણ કરવું જોઈએ. તો કઈ રીતે? સૂર્ય તમને શું આપી શકે? તો સૂર્ય તમને યશ આપે, કીર્તિ આપે, માન આપે, સન્માન આપે, પ્રતિષ્ઠા આપે. જેમ અગ્નિમાં બાપા હાથ નાખશે તો એ પણ થકી જશે, ઓલું બાળક હાથ નાખે તો એ પણ થકી જાય, અને હું હાથ નાખું તો પણ થકી જાવ. આપણે એ વાત તો સ્વીકાર કરીએ ને. અગ્નિમાં કોઈ હાથ નાખશે ઠંડુ લાગશે, એમ બરફ ઉપર કોઈ પણ હાથ મૂકશે તો એને ઠંડો લાગશે. એ કોઈને ગરમ લાગે તો કે નહીં. એવી જ રીતે સૂર્યને એમ કીધું કે જાઓ તમે યશ, કીર્તિ, માન, સન્માન અને પ્રતિષ્ઠા આપો. સૂર્યની નજરમાં જો તમે સારા હોય તો તમને યશ મળે, કીર્તિ મળે, માન મળે, સન્માન મળે, પ્રતિષ્ઠા મળે. લોકો તમારી વાહવાહી કરે, લોકો તમને સર્વશ્રેષ્ઠ પદને આપે, સારા પદને પ્રાપ્ત કરો. સૂર્યની અંશવાળો, સૂર્યની રેખાવાળો કે સૂર્યવાળો માણસ કોણ હોય છે? તો કે એક જાદુગર હોય, એક સારામાં સારો વક્તા હોય, મોટા કથાકાર હોય, શ્રેષ્ઠ યજ્ઞકાર હોય, અથવા તો પ્રોફેસર, શિક્ષકો જે હોય છે એ બધા કેવા હોય છે? સૂર્યઅંશવાળા હોય. સૂર્યઅંશવાળો હોય ને એ તમને કઈ તમને આંજી દે. અહીંયા રાજનેતાઓમાં પણ સૂર્યઅંશ અથવા તો સૂર્યના ગુણ હોય છે. રાજનેતા આવે અહીં તમારા ગામમાં આવ્યા ગળુમાં, અને ગળુમાં આવીને એમ કીધું, કોઈ રાજનેતા ભાજપમાં આવ્યો તો શું કરે? કોંગ્રેસની વાટે. 5 દી પછી ત્યાં કોંગ્રેસનો આવે તો ત્યાં ભાજપની વાટે. તો આપણે બેમાં તાલી પાડીને આવીએ. તો હકીકતથી આપણે એની વાતમાં સત્યતા કેમ લાગી? તો એટલા માટે સત્યતા લાગી કે આપણને આંજી દીધા. એને સૂર્ય અંશવાળો હતો, પરંતુ સૂર્યની નજરમાં જો તમે ખરાબ થઈ જાઓ તો તમારું યશ વહી જાય, કીર્તિ વહી જાય, માન વહી જાય, સન્માન વહી જાય, પ્રતિષ્ઠા વહી જાય. આજે તમે યોગેશભાઈ, હંસાબેન થવા દે, કાલથી યોગલો લોકો કહેવા માંડે, હંસલી કહેવા માંડે. ત્યારે તમે શું કહો? અમને અબજો મળે, અમારા કુટુંબ હાટું હું ગહાઈ ગઈ પણ મને કોઈ માન ન આપ્યું. તો અહીંયા તમારું જો સન્માન ખવાઈ જાય તો સમજવાનું કે સૂર્યની નજરમાં આપણે ખરાબ છીએ. સૂર્યના જાપ કરો, સૂર્યને ગમતી વસ્તુનું દાન કરો, સૂર્યને ગમતી વસ્તુ ભોજનમાં લ્યો, આકડાની આહુતિ આપો અગ્નિદેવને. આકડાની 7000 આહુતિ આપો એટલે સૂર્ય તમને તમે ગમવા માંડો છો. અને સૂર્યને અર્ઘ્યમાં તો ત્રાંબાના લોટાની અંદર લાલ ફૂલ અને કંકુ પધરાવીને ઓમ સૂર્યાય નમઃ, ભાસ્કરાય નમઃ, આદિત્યાય નમઃ, મિત્રાય નમઃ, ખગાય નમઃ, દ્રવ્યાય નમઃ, ભાનુવાય નમઃ, પુષ્પાય નમઃ, સાવિત્રાય નમઃ, મરીચાય નમઃ, અમર હિરણ્યગર્ભાય નમઃ. આ 12 નામથી સૂર્યને અર્ઘ્ય અર્પણ કરો તો સૂર્યદેવ તમારી પર કૃપા કરે છે, અને સૂર્યની કૃપાથી કરી ફરીથી તમે માન પ્રતિષ્ઠાને પ્રાપ્ત કરો છો. એવી જ રીતે ચંદ્ર છે શીતળતાનો દાતા છે, પ્રેમનો દાતા છે, પરિવારનો દાતા છે, મનનો કારક છે. ચંદ્રની નજરમાં તમે સારા હોય તો તમે શીતળતાને પ્રાપ્ત કરો, પ્રેમને પ્રાપ્ત કરો, એકબીજાના મનને સમજી શકો. ઘરની અંદર નાની બાબતમાં ઝઘડા થતા હોય, આ શનિ આંકોની અમે કોઈ ચંપલ આંકોને કાઢ્યા, એમાં આવતી ડખા થતા હોય તો સમજવાનું કે આપણે ચંદ્રની નજરમાં ખરાબ છીએ.
બરાબર. ત્યારે શીતળતા પ્રાપ્ત કરવા માટે શું કરવું? તો એકબીજાને મનને નથી સમજી શકતા. બાકી તમે ક્યાંકથી થાકીને આવ્યા હોય અને તમે એમ કીધું આમ કેમ છે, તો સામેથી રસોડામાં એમ આવે કે મને હું ખબર, તો ડખો થાય. બાકી બેન જો એમ સમજી જાય કે ભાઈ થાકીને આવ્યા હશે, હા હા શું છે, અલી પેલા પાણી પી લ્યો, અલી પેલા બેસો તો ખરી, શું છે, ત્યાં ઓલા ભાઈનો ગુસ્સો ઉતરી જાય. એટલે બેન એવી રીતે કહેતી હોય તો આપણે પણ એમ સમજી લેવાનું હોય, જેમ હું કરું છું એમ. બરાબર. એટલે મને ઘણી વખત કે આ દાળ નહીં થાય એટલે હું લાવ હું વઘાર નાખું, એટલે પછી કાંઈ ન થાય. 19 વર્ષ થયા, 19 વર્ષમાં એક જ વાર ડખો થયો મારે. એટલે ઈ તો કે ચંદ્રની કૃપા છે એમ. બરાબર. આ સત્ય જ વાત બોલું છું હું. એટલે તો કે ઈ કાંઈક કહેતા હોય તો અમે સમજી જાય ને હું કાંઈક બોલતો હોય કોઈ મારે આમ જોઈ કોઈ બોલ્યા જ નહીં, તમે બધા ઓળખો છો. બરાબર. એટલે તો કે શીતળતા જો તમારા ઘરની અંદરથી નષ્ટ થઈ ગઈ હોય તો હકીકતથી તમે એકબીજાના મનને ન સમજી શકતા હોય કે આને આવું શા માટે બોલ્યા, આને શું શા માટે ક્રોધ આવ્યો, આને આવું કેમ કરવું છે. જો એ તમે સમજી જાઓ તો તમારા ઘરની અંદર શીતળતા રહી, પ્રેમ રહે એકબીજા પ્રત્યે. ચંદ્રની નજરમાં ખરાબ થાવ તો નાની નાની બાબતોમાં શાકમાં મીઠું કરવા આવશું, પીડીમાંથી ડખો હાલે. બરાબર. વહેલા ઉઠતા હોય તો સમજવાનું કે ચંદ્રની નજરમાં ખરાબ છે. ચંદ્રની પૂજા કરો, ચંદ્રને દૂધનું અર્ઘ્ય આપો. સ્ટીલના અથવા ચાંદીના વાસણની અંદર સાંજના સમયે જે તરફ તમારા ઘરથી ચંદ્રમા ઉગતો હોય તે તરફ દૂધના અર્ઘ્યની અંદર સાકર પધરાવી અને ઓમ ચંદ્રાય નમઃ અથવા તો ઓમ સોમાય નમઃ 11 વખત બોલી અને માટીના થામમાં પડે એ રીતે એ દૂધ પધરાવાનું. અને એ દૂધ પધરાવી દ્યો ત્યાર પછી એનું અહમ શીતળતા પ્રાપ્યતે મમ ગૃહે શીતળતા ચંદ્ર કૃપા પ્રાપ્યતે, મારા ઘરની અંદર શીતળતા પ્રાપ્ત થાય, ચંદ્રની કૃપા પ્રાપ્ત થાય એવું બોલો. એટલે તમારા ઘરની અંદરથી સર્વત્ર પ્રકારના જે આ પ્રકાર ખોટા ઝઘડા છે એ નષ્ટ થાય અને સાથે સાથે ચંદ્રની કૃપા થતા એક પરિવારની અંદર એકબીજા પ્રત્યે પ્રેમ વધે છે. અહીં ચંદ્રને ખાખરાની આહુતિ આપવામાં આવે. જો ચંદ્ર અને અકૃપા હોય, નાની બાબતોમાં ઝઘડા થતા હોય તો ચંદ્રને 11,000 ખાખરાની આહુતિ આપો. ખાખરાની ડાળો કાપી ઓમ ચંદ્રાય સ્વાહા ઓમ ચંદ્રાય સ્વાહા 11,000 આહુતિ આપો એટલે તમારા ઘરની અંદર શીતળતા રહે. ખાસ કરીને અત્યારના યુગની અંદર મંગળ માંગલિક પ્રસંગોનો દાતા છે. અહીંયા મંગળને કોઈને છોકરા છોકરીઓની સગાઈ ન થતી હોય તો કહું કે ગુરુ પપ્પા શું થયું એટલે અમારા જેવા કહી દે કે મંગળ નડે, મંગળના જાપ કરો, મંગળનો યજ્ઞ કરો. ના, મંગળ ખરેખર મંગળ લગ્ન સગાઈનો તો છેલ્લો સ્ટેપ છે. પહેલો સ્ટેપ છે મંગળ કર્મનો દાતા છે. તમે જે મંગળ કર્મ વાસ્તુ એકલા ન કરી શકો, તમારે સ્ત્રીની જરૂર પડી એમ તમારે પુરુષની જરૂર પડી. તો મંગળ કાર્યનો દાતા છે. મંગળ કોણ છે? મેન પોઈન્ટ એ હતો, ઉપર પેલો પોઈન્ટ એ હતો, ઉપરનો પગથિયું એ હતું. તો મંગળ કાર્ય કરવા માટે, યજ્ઞ કાર્ય કરવા માટે તો પતિ પત્ની હોવા જોઈએ, લક્ષ્મીનારાયણ હોવા જોઈએ. કોણ હોવા જોઈએ? લક્ષ્મીનારાયણ. લક્ષ્મીનારાયણ બનવા માટે તો કે સ્ત્રીને પુરુષની જરૂર છે અને પુરુષને સ્ત્રીની જરૂર છે. તો કે સમાજ માન્ય પુરુષ અને સ્ત્રીને ભેગા થવા માટે તો કે મંગલાષ્ટકની જરૂર છે. અગ્નિની કર્મ સાક્ષી 4 ફેરા પડવાની જરૂર છે. અને 4 ફેરા પડવા માટે તો કે સામેના પાત્રની જરૂર છે. છોકરી જ ન હોય કે છોકરો જ ન હોય તો તમે ફેરા ફરો કે નહીં સાથે. એટલે અહીંયા લગ્ન કરવા માટે તો એ તો છેલ્લો પોઈન્ટ હતો મંગળનો. શું હતો? છેલ્લો પોઈન્ટ હતો મંગળનો. પહેલો પોઈન્ટ તો શું હતો? પહેલો પોઈન્ટ તો એ હતો કે તમને યજ્ઞ કરવાને લાયક મંગળ કાર્યો કરવાને લાયક બનાવે છે. એટલે મંગળના દોષની અંદર હોય, છોકરા છોકરીઓની સગાઈ ન થતી હોય, લોહીજનક બીમારી થતી હોય, બ્લડ પ્રેશર વધી જતું હોય, બરાબર, ડાયાબિટીસ થઈ ગયું હોય, તો સમજવાનું કે મંગળની નજરમાં ખરાબ છે. મંગળની નજરમાં ખરાબ હોય એટલે ખેર, જો રોગ હોય તો ખેરનું લાકડું ગરમ પાણીમાં એકદમ ઉકાળી એનાથી રોજ સ્નાન કરવું, મસૂરની દાળ ભોજનમાં લેવી, ગણપતિનું પૂર્ણ પૂજન કરવું અને મંગળના જાપ કરવા. સગાઈ લગ્ન ન થતા હોય તો મંગળના જાપ કરવા, મંગળ નંગર ધારણ કરવો અને મંગળ નંગ ધારણ કરવાથી, મંગળને ખેરની આહુતિ આપવાથી 10 કર્મ એટલે કે 10,000 મંગળને ખેરના લાકડાની આહુતિ આપવાથી તમારા આ મંગળને લગતા દોષોમાંથી તમને મુક્તિ મળે છે. ડાયાબિટીસ પણ 10,000 લોકોએ આહુતિ આપી ને એને વહી ગઈ અત્યારે. બરાબર, એવા સબૂત છે મારી પાસે કે 10,000 ખેરની લાકડાની આહુતિ આપી, ડાયાબિટીસ વહી ગઈ. તો કારણ કે લોહીનો પણ દાતા છે, યુદ્ધનો પણ દાતા છે. મંગળ યોદ્ધા પણ છે, આક્રોશી પણ તમને બનાવે. તમે ક્યાંય પણ હારી જ જતા હોય, નમાલા થઈ ગયા હોય તોય મંગળના જાપ કરાય. તમે જ્યાં ત્યાં ઝૂકી જ જવું પડતું હોય તો પણ મંગળના જાપ કરાય. મંગળ પછી બુધ. બુધ છે એ બુદ્ધિનો દાતા છે, યુદ્ધનો દાતા છે, બુદ્ધિનો દાતા છે, ચાતુર્યતાનો દાતા છે, વિજ્ઞાનતાનો દાતા છે, વિવિધતાનો દાતા છે.
બુધની નજરમાં જો તમે ખરાબ થાવ તો તમારી બુદ્ધિહીન બની જાવ તમે. તમારો વિચારો છે ખોટી વરાળવા માટે. બુદ્ધ અને જ્ઞાનમાં ઘણો ફરક છે. બુદ્ધિ તો કોકના ગારિયા કરવા માટે પણ તમે વાપરી શકો. એટલે બુદ્ધિહીન તમે થઈ જાઓ, માનસિક થઈ જાઓ, તમે ન વિચારવાનું વિચારો, ન કરવાનું કરવા માંડો, ત્યારે પાગલ લોકો કહેવા માંડે. લોકો એમ કે આ બુદ્ધિ વગરનું છે. ત્યારે સમજવાનું કે આપણે બુદ્ધની નજરમાં ખરાબ છે. બુદ્ધને ગમતી વસ્તુ ભોજનમાં લ્યો, લીલા મગ ભોજનમાં લ્યો, લીલું વસ્ત્ર સાથે રાખો, બુદ્ધના જાપ કરો, બુદ્ધના 4000 જાપ કરો, અને મગનું દાન કરો, અને ખાસ કરી અને અઘેડો ગધેડો કહેવાય જેને, કે કાગડાના દાંતણ કહેવાય જેને, કાગડાના દાંતણની 4000 આહુતિ આપો. એટલે તમારું બાળક જો બુદ્ધિ વગરનું હોય, ભણવા ન જાતું હોય, તો એ ભણવા જાય છે. 4000 આહુતિથી કરી અને બાળકમાં બુદ્ધિ પણ આવે છે. તમારી બુદ્ધિ થઈ ગયા હોય તો પણ તમારે 4000 બુદ્ધને આ આહુતિ આપવી પડે. ત્યાર પછી ગુરુ છે જ્ઞાન અને લક્ષ્મીનો દાતા છે. તમે ગુરુ ધારણ કર્યો, બરાબર. ગુરુ એક નંગ એવો છે કે કોઈ પણ વ્યક્તિ ધારણ કરી શકે, બાકી બીજા કોઈ નંગ બધાય નો ધારણ કરી શકે. ગુરુ એક નંગ એવો છે કારણ કે ગુરુ જ્ઞાન અને લક્ષ્મીનો દાતા છે. જ્ઞાન પણ તમારામાં જેટલું હોય એટલું ઓછું છે, અને લક્ષ્મી પણ આપણે ત્યાં જેટલી હોય એટલી ઓછી જ છે, બરાબર. અહીંયા તો કે હમણાં મારે કોકિલામાં એવું માંગ્યું હતું કે માં કોકિલા એનો યજ્ઞ હતો, એમાં કે મહારાજ કાંઈક કે પ્રગતિ થાય એવા આશીર્વાદ આપો, બરાબર. એને પ્રગતિ કરવી તો આપણે તો કેવડી કરવી છે, એટલે તો લક્ષ્મી એને લક્ષ્મી ઘટે છે તો આપણે તો ક્યાં એમ, બરાબર. એટલે આ સત્ય જ છે. યજ્ઞ મારો હતો ત્યાં, અને યજ્ઞમાં મારી પાસે આવ્યા હતા, અને મારી પાસે 3 કલાક બેઠા, અને એમાં એની મારી પાસે આવું માંગ્યું હતું. તો અહીંયા તો કે મનુષ્ય પાસે જ્ઞાન અને લક્ષ્મી ગમે એટલી હોય, ઘટતી જ્ઞાન તમે જેટલું, ને જ્ઞાન એક જ વસ્તુ એવી છે પૃથ્વી પર કે જે બીજાને આપવાથી વધે. એક જ વસ્તુ, જ્ઞાન તમે જેટલું, આ હું અત્યારે ચર્ચા કરું છું, એ ચર્ચા તમે જેટલી કરતા રહો એટલી ચર્ચા તમારું જ્ઞાન વધશે. એટલે તો કે જ્ઞાન, અહીંયા જ્ઞાન અજ્ઞાની તમે થઈ ગયા હોય, તમે ધાર્યું કર્મ ન કરી શકતા હોય, તમારું ધારેલું ન થતું હોય, પરિણામ સુધી લઈ જાય એને જ્ઞાન કહેવાય, બરાબર. તમે વિચારો કે આજે આ વસ્તુ થાય, એ થાય તો એ પરિણામ સુધી લઈ જાય ને જ્ઞાન કહેવાય. એટલે જ આપણે એમ કેમ કે ઘણા વૃદ્ધો હોય તો કે ભણ્યા નહીં પણ જ્ઞાની ખરા હો. તો જ્ઞાનીનો અર્થ શું થયો કે કઈ છે એ થાય છે. જ્ઞાન એટલે પરિણામ સુધી લઈ જાય. અત્યારે આપણા આંબાલાલ પટેલે કીધું 3 તારીખ, એટલે આંબાલાલે કીધું એટલે થાય, તો એ કોણ છે? જ્ઞાની છે. એ ભણ્યા ભલે 4 જ હોય, પણ એનું જ્ઞાન એટલું હોય કે એ જે કઈ છે ત્યાં સુધી પરિણામ સુધી લઈ જાય છે. અહીંયા ગુરુ છે ગૃહસ્થ લક્ષ્મીનો પણ દાતા છે. ગૃહસ્થ લક્ષ્મી જો ગેરમાર્ગે દોરાડા હોય, અને ઘરની સ્ત્રીઓ પોતાના સ્ત્રીઓને ખરેખર ગુરુ જે છે એ એક સ્ત્રીને ગૃહસ્થ લક્ષ્મી તરીકેનું સ્થાન આપે. ગુરુની કૃપા એટલે સ્ત્રીઓના લગ્ન, કન્યાના લગ્ન જોવાય ને તો ગુરુ પેલા જોવાનો આવે, પછી ચંદ્રમાં જોવામાં આવે, બરાબર. કે ચંદ્ર આનો કેટલામો છે, ગુરુ આનો કેટલામો છે. તો એ લક્ષ્મીનો અર્થ રૂપિયા નથી થતો. ત્યાં તમને જે ઉમરો વટાડે ને ઉમરામાં જે કળશ રાખે, અને અત્યારની બાયુ ભગવાન જાણે ઓલી એકતા કપૂર સાસ ભી કભી દહી થી માં બતાવી ગઈ. કળશ રાખે, એમાં ચોખા ભરે, ચોખામાં આવા 5 પાલવ રાખે. આપણે 5 પાલવનું હું અનુમાન કર્યું, આગળ સમજાવ્યું કે 5 પાલવમાં ક્યાં દેવન બેહાડો. 5 પાલવ રાખે, માથે શ્રીફળ રાખે, પછી કે માય પાટું, એટલે કેમેરા વાળો રાખી, બરાબર. આ ક્યાં સમાજ જવાનો છે? પછી કે અમારી નેહા નોખી થઈ. નેહા તમારી નોખી જ થાય ને. ચોખા પર તમે પાટું મેળવી, મગ ઉપર તમે પાટું મેળવી, 5 ભગવાનને તમે પાટું મારવી દીધી, 5 પાલવને તમે પાટું મારી. જે પંચદેવને એના માધ્યમથી તમારા ઘરની અંદર પ્રવેશ કરાવતા હતા, પંચદેવનું જે તમારા ઘરની અંદર રોજ પૂજન થવાનું હતું, એ દેવને તમે પાટું વરવી દીધી. ને પછી કે નેહા નોખી થઈ. નેહા નોખી જ થવાની હતી, નેહાનો કઈ વાત નથી, તમે ધરાહારા કર્યું, બરાબર. એટલે ક્યારેય એને પાટું ન મરાય. લક્ષ્મી રૂપી પ્રવેશ કરે છે, કુમકુમ રૂપી એનો પ્રવેશ દ્વાર થાય. ઉમરો વટીને સ્ત્રી તમારી મર્યાદા મારી ઉમરો વટીને પાછી ન જાય. તમને પૂછ્યા વગર, એના પતિને પૂછ્યા વગર, એના પરિવારને પૂછ્યા વગર એક પગલું ન ભરે, પાછી પેરી ન કરે, એટલા માટે એને કુંભ બાંધવામાં આવે. એ કુંભ રોકી દીધું ને કુંભની અંદર મૂક્યો, અને કુંભની અંદર સમાવેશ થઈ ગયો. આ ગૃહની અંદર જેમ દૂધમાં સાકર ભરી જાય એવી રીતે આ કન્યા પરિવારમાં ભરી જાય, એવો અર્થ થતો. તો અક્ષત ત્યાં ચોખા મૂક્યા. ચોખા એટલે ક્યારેય વહેલા નથી ચોખા. અક્ષત ન સતીથી અક્ષત, જે ખંડિત નથી અક્ષત. તમને આખા બાસમતી ચોખા જ આપ્યા ને, ઓલા ચોખા તમને પાછા મોકલી દીધા. શા માટે? તો કે ખંડિત ફળ તમને ન પ્રાપ્ત થાય એટલા માટે, બરાબર. મગ તમારા ઘરની અંદર માંગલિક કાર્યો એના હાથે થાય. શ્રીફળ લક્ષ્મીને જોડવામાં આવી રહી છે કે આ સ્ત્રી અમારા ઘરની અંદર શ્રેષ્ઠ ફળ આપવા વાળી સ્ત્રી છે, અમને કંઈક આપશે
એવું વિચારીને તમે એનું આગમન કરો છો ને એની પાસે જ પાટું મરાવો, માર પાટું, બરાબર. એટલે તો કે ગુરુ જે જોવામાં આવે એને આ લક્ષ્મી રૂપી ગુરુ જોવામાં આવે છે કે આવનાર કન્યા જે છે એની પર ગુરુની કૃપા થાય, ત્યારે ગુરુની કૃપા હોય ત્યારે જ કન્યાનું આગમન આપણા ઘરની અંદર કરીએ છીએ, બરાબર. એટલે ગુરુની નજરની અંદર જો ખરાબ થાવ તો તમારું જ્ઞાન વયું જાય, તમારી લક્ષ્મી હણાઈ જાય, આવક કરતા જાવક વધી જાય, એક હાથ હોતા તેર તૂટે, તો સમજવાનું કે ગુરુની નજરમાં ખરાબ છે. ગુરુની પૂજા કરો, ગુરુને ગમતી વસ્તુનું દાન કરો, ગુરુવારે પીળા વસ્ત્રો પહેરો, ગુરુવારે કેળાનું ભોજન કરો, ગુરુવારે ચણાની દાળનું ભોજન કરો, ચણાની દાળ, પીળું વસ્ત્ર અને કેળાનું દાન કરો, અને પીપળાની 19,000 આહુતિ આપો, બરાબર. તો ગુરુની કૃપા થાય છે ને લક્ષ્મીવાન તમે બની શકો. શુક્ર છે પતિ પત્નીના સુખનો દાતા છે, સંતાનના સુખનો દાતા છે. ને શુક્ર વધારે પડતા મારી પાસે શુક્રના પણ ઘણા બધા એવા ઓલા કે શુક્રને મેડિકલે સાયન્સે પણ સ્વીકારી લીધું કે શુક્ર સંતાનનો દાતા છે. અને શુક્રાણુ જે શબ્દ છે જેને આ સંતાન હોય, તમે ભાવનગરમાં જામનગરમાં કિની પર જાઓ ને એમ કહો કે અજય મહારાજ કે સંતાનના દાતા, સંતાનના દાતા નહીં, ઓગણી નહીં, હમણાં 57 વર્ષની બેને કોળીનારમાં એક દીકરીને જન્મ આપ્યો, બરાબર. 42-43 વર્ષની ઘણી સ્ત્રી હોય સંતાનને જન્મ આપ્યા. તો ખરેખર એનો શુક્ર કઈ રીતે લઈ જવાનો તો એ જ બે આપ્યું. કાલે મારી પાસે બે કેસ શુક્ર માટે આવ્યા તે બે ને શુક્રની ગુણપતિ. તો શુક્રને કઈ રીતે બળવાન કરો, જે તમારા ઉર્જા, તમને ઠંડી લાગે છે ગરમ કપડાં પહેરો એટલે તમને ઠંડી વહી ગઈ, તમને ગરમી થાય છે ઠંડકમાં વહી જાવ એટલે તમારી ગરમી વહી ગઈ. એમ તમારું શુક્રાણુ ઉત્પન્ન કરવા માટે જે વસ્તુ છે એ શુક્રના માધ્યમથી થાય છે. પતિ પત્નીની અંદર દાંપત્ય જીવનનો દાતા છે. શુક્રની નજરની અંદર તમે ખરાબ થાવ તો પતિ પત્ની વચ્ચે સંબંધો વિખાઈ જાય છે, સંતાનોની પ્રાપ્તિ થતી નથી, અને સંતાનો થાય તો પણ વણશંકર થાય, બરાબર. માનવું ન માને, બાપાનું ન માને, પછી કે અમારું માનતો નથી, વધારે માનતા ન હોય, કોઈનું ન માનતો હોય, બરાબર. એટલે અહીંયા તો ન છૂટ કે ભગવાનને મજબૂર કરી તમે ભગવાન પાસે દેવી દેવતાઓ પાસે વારે ઘડીએ એક ને વસ્તુ ન માગી શકો, બરાબર. તમે એને મજબૂર કરી દો, બરાબર. તમારે જે જોતું હોય આપી જ શકે, બરાબર. પણ તમને નથી મળતું તો ક્યાંક તમારા ભાગ્યમાં નથી એટલે નથી મળતું. ધરાહાર તમે લ્યો તો ભાગવત દેવી ભાગવત એના ઉદાહરણ છે કે ધરાહાર બાળકોને પ્રાપ્ત કર્યા, બરાબર. એ લોકોની હાલત શું થઈ, કેવી ખરાબ થઈ, એ પછી પોતાના મા બાપને જ મારી નાખે, કાપી નાખે, મા બાપને કાપી નાખે એવા બાળકો મળે. કાલે સવારે સમાજને કનક લગાડે ને આપણે એમ કે મરી જાય તો સારું, આના કરતા પથ્થર જન્મ તો સારો, તો એવું સંતાન થાય એના કરતા ન થાય સારું ને. તો અહીંયા શુક્રની નજરમાં ખરાબ હોય તો પતિ પત્નીનું દાંપત્ય જીવન ખંડિત થઈ જાય છે, અથવા તો પતિ પત્ની વચ્ચે પ્રેમ વિખાઈ જાય છે, સંતાનની પ્રાપ્ત થતી નથી. અહીંયા શુક્રની કૃપા પ્રાપ્ત કરવા માટે સંતાન જેને જ્ઞાન હોય તેને તો કે ઉંબરાની નીચે જવું જોઈએ. ઉંબરાના ઝાડ હોય, ઉંબરાના ઝાડવા નીચે બેસી ને ઉંબરાના ઝાડ નીચે બેસીને સ્નાન કરવું જોઈએ. ઉંબરાના પાન ઓશિકા નીચે રાખી અને સૂવું જોઈએ. ઉંબરાના પાનની અંદર 16 ચાંદલા કરવા જોઈએ, અને 16 ચાંદલા કરીને ત્યાં સંતાનની માંગણી કરવી જોઈએ. 16,000 ઓમ શુક્રાય નમઃના જાપ કરવા જોઈએ. અને ચમકેલી વસ્તુ શુક્રને ગમે છે, એટલે બાસમતી ચોખા છે, ઘી છે, હીરો છે, ડાયમંડ, ચમકેલી વસ્તુ હોય નું દાન કરવું જોઈએ. અને શુક્રની કૃપા પ્રાપ્ત થાય તો સંતાનની પ્રાપ્તિ અવશ્ય થાય છે, એમાં કોઈ સંદેહ નથી. પરંતુ જો શુક્રની કૃપા તમારી પરથી વહી જાય, શુક્ર જો નારાજ થઈ જાય તો પતિ પત્નીની વચ્ચે સંબંધો વયા જાય છે, અને પત્ની પોતાની રીતે રખડતી હોય, પતિ પોતાના રીતે રખડતો હોય. ને ઘણી જગ્યાએ એવું પણ જોવા મળ્યું કે એ દાંપત્ય જીવનનું સુખ માણી ન શકે, પતિ પત્ની બે ભેગા રહી પણ દાંપત્ય જીવન સુખ ન માણી શકે. ઘણા અબજો પતિ છે પણ પત્ની આ રહેતી હોય, પતિ વિદેશમાં રહેતો હોય, વરમાં એકાદ વાર આવે તો આપણા જેવા જાણે કે વિષ્ણુ આવ્યા એવી રીતે ઓલે બે માણાને ભેગા જ ન થવા દે. એટલે શુક્ર એટલાની ઉણપ એટલે પતિ પત્નીને નોખા રાખવાનો પ્રયાસ કરે. જો આવું થતું હોય તો સમજવાનું કે શુક્રની નજરમાં આપણે ખરાબ છીએ. શનિ છે જય વિજય અને ધ્યેયનો દાતા છે, શનિ લક્ષ્યનો દાતા છે. શનિ પર પણ મારું પુસ્તક છે, અને શનિ ઉપર તો અહીંયા તો કે જે ઓલા તલવારની અત્યારે કહે ને આપણે વિજયાદશમી હમણાં ગઈ, તો ત્યારે વિજયાદશમી આ ક્ષત્રિયો ખાસ કરીને જે પૂજન કરે એને અત્યારે શું કહી છે, શસ્ત્ર પૂજન. શું કહી છે? શસ્ત્ર પૂજન. પણ પેલા શું કહેતા હતા? એ પેલા શું કહેતા? શક્તિ પૂજન કહેતા. 2009 પેલા શું કહેતા? તો એ શસ્ત્ર પૂજન શબ્દ મેં આપ્યો, બરાબર. 2009 ની અંદર જામનગરની અંદર તો મેં આખું ક્ષત્રિયોના સંમેલનની અંદર એવું સાબિત કરી દીધું કે ભાઈ ખરેખર આ કોઈ તલવાર મહાશક્તિ નથી, તલવાર મહાશક્તિ છે. તમને એમ થાય કે તલવારમાં શક્તિ નથી, તલવારમાં શક્તિ છે એટલે હું
તો કે જેથી તમારા યોદ્ધાઓ જે કાંઈ તમારા વીર પુરુષો જે યુદ્ધ લડવા જતા ત્યારે જે હથિયારી હાથમાં હતું એ જેનામાં માહિર હતા, માહિર એટલે સમજો ને, અર્જુન કેમાં માહિર હતા? બાણમાં. અને ભીમ કેમાં માહિર હતા? ગદામાં. યુધિષ્ઠિર કેમાં માહિર હતા? ભાલામાં. બરાબર. તો એ યુધિષ્ઠિર ભાલું લઈને યુદ્ધ કરવા જતા, અર્જુન ગાદીઓ લઈને બાણ લઈને યુદ્ધ કરવા જતા, ભીમ ગદા લઈને યુદ્ધ કરવા જતા. તો આ બધા જે યોદ્ધાઓ હતા તમારા, એ જે હથિયાર લઈને યુદ્ધ કરવા જતા ત્યારે ભવાનીની પૂજા કરતા. કોની? શક્તિની. ભવાની એટલે શક્તિ. માં ભવાનીની શક્તિનું પૂજન કરીને કહેતી કે હે માં જગદંબા, અમે આ કાર્ય માટે યુદ્ધ કરવા જઈએ છીએ. કોઈ બેન દીકરીની ઇજ્જત માટે, કોઈ ગાયો માટે, કોઈ બ્રાહ્મણો માટે, સમાજના રક્ષણ માટે, સત્યના માર્ગે યુદ્ધ કરવા જઈએ છીએ. એટલે ન્યાયના દાતા કોણ છે? શનિ. એટલે શનિ ન્યાય કરવા માટે માં ભવાની પોતાના પુત્ર સમાન શિષ્ય છે, શિવના શિષ્ય છે. શનિદેવ કોણ છે? શિવના શિષ્ય છે. અને શનિને આજ્ઞા કરતા કે હે દેવ, તમે આના ભેગા યુદ્ધ કરવા જાઓ. એટલે શનિ પોતે યુદ્ધ કરવા આવતા. એટલે શનિની શક્તિમાં આવતી. હું આવતી? એટલે તલવાર તમારી ફરતી હોય ને, શિવાજી મહારાણા શિવાજીની તલવાર ફરતી ને તો 100 જણા દેખાતી નહીં. ભણ્યા ને તમે? નથી ભણ્યા? 100 જણા દેખાતી નહીં શિવાજીની તલવાર. ક્યાં માથા કપાતા જતી, ક્યાંથી આવ્યું, હું કેમ કપાડું માથું, ત્યાં તલવાર ફરી ગઈ હોય. 100 જણા દેખાતી રહી. બરાબર. આ પંખો 5 ઉપર ફેર ચાલુ કરી દે પછી દેખાય પાકું કેરી કરતો ગયો તો પંખો નથી દેખાતો. તો એમ શિવાજીની તલવાર પંખા કરતા વધારે વ્યક્તિ ફરતી. એટલે એને જુઓ દેખાતી જ નહીં. આમ યુદ્ધ કોણ કરે? મહારાણા પ્રતાપ 185 કિલો વજન લઈને યુદ્ધમાં ઉતરતા. ભાલું આમ ફરતું ને આંગળી ઉપર, 200 જણા ન દેખાતું. એ તો તમે વાંચ્યું હોય, બરાબર, ઇતિહાસ ભણ્યા હોય તો. પણ તો એ કોણ હતું? તો કે ખરેખર મહારાણા પ્રતાપમાં આવડી શક્તિ નહોતી, પણ માં ભવાનીએ સાક્ષાત જગદંબા એને આશીર્વાદ આપ્યા હતા. અને શનિ પોતે યુદ્ધ કરવા આવતા. એટલે ખરેખર એ શક્તિ હતી. એટલે શનિ શક્તિના દાતા છે, શનિ ન્યાયપ્રિય છે, શનિ નીતિના દાતા છે. એટલે આપણે કહીએ ને કે શનિદેવથી તમે ખરાબ કર્મ કોઈનું કરો, કોકનું બુરું ઈચ્છો તો શનિદેવ તમને નહીં છોડે. શનિની દ્રષ્ટિ ખરાબ છે એમ ઘણા કહે છે, પણ એવું નથી. શનિની દ્રષ્ટિ અમૃત પણ છે. તમારી પર શ્રેષ્ઠ દ્રષ્ટિ પડી જાય તો તમે ન્યાય કરી દે. તો અહીંયા અયોગ્ય અન્યાય કોઈ ઉપર કરો, કોઈ આપણા નાના માણસ હોય એની પર શક્તિનો દુરુપયોગ કરો. હમણાં વૃદ્ધ બેઠા હોય તો વૃદ્ધને તમે જઈને યુવા અવસ્થામાં છે તમે 2 ઝાપટો માર્યો તો ઉભા નો થઈ એકતા હોય, તમારો મુકાબલો કેમ કરે? 2 વર્ષનું બાળક હોય ને તમે મારો તો એ તમારો મુકાબલો કોણ કરે? ન જ કરે ને. તમે તમારા મારા જેવા સામે તમારો સંબળીઓ હોય એના યુદ્ધ કરવા જાવ તો બરાબર છે. તો અહીંયા શક્તિનો દુરુપયોગ કરે એની પર પણ શનિ ખૂબ જ ક્રોધિત થાય છે. શનિ ક્રોધિત થાય એટલે શનિ છે એ શરીરની અંદર લોહીનું આપણે સર્ક્યુલેશન કરે છે. એક રીતે મોટર છે. હાથ પગની અંદર દુખાવા થવા માંડે, થોડીક વાર માથું, થોડીક વાર થોડીક વાર પેટ, થોડીક વાર પગ દુખવા માંડે, સમજવાનું કે શનિ નજરમાં ખરાબ છે. હુમલા આવે, પેરાલિસિસ જેવડા હુમલા આવે, તમારા હાથ પગ કામ કરતા બંધ થઈ જાય, બીજાના આધીન થઈ જવું, તો સમજવાનું કે શનિ ખરાબ છે. અને શનિ રોગ પ્રતિકારક શક્તિનો દાતા છે. જે ડોક્ટરોએ આ હાથ પગની અંદરથી આ જીવાણુ નહીં જાય એવું કીધું ને, એને શનિના જાપ કરાવીને જીવાણુ વયા ગયા. એટલું જ નહીં, તમે કોરોનાનો મારો વિડીયો જોઈ શકો છો. કોરોના પહેલા મેં કીધું હતું કે વિશ્વ ઉપર મારો વિડીયો 2019નો છે, તમને ખબર છે, તમે લગભગ જોયેલો હશે. મેં મારી વિડીયો આવો હતો, મેં એવી યુટ્યુબ ઉપર મૂક્યું હતું, બરાબર. તમે લોકો જેને મારી યુટ્યુબ ચેનલ હોય સબસ્ક્રાઇબ કરી લેજો. ડોક્ટર અજય પંડ્યા બોલો એટલે પહેલું જ નામ મારું આવે, બરાબર. એમાં મેં 2019માં એમ કીધું હતું કે વિશ્વ ઉપર મોટી આફત આવી રહી છે, વિશ્વ આખું મહારોગમાં પીડાશે, વિશ્વ આખુંના લોકો એકી સાથે આવી ઔષધિ શોધશે, પરંતુ ક્યાંય કોઈ ઔષધિ પ્રાપ્ત નહીં થાય. લાખો લોકોના મૃત્યુ થશે, પરિવારના સભ્યો એકબીજાનું મોઢું જોવા તૈયાર નહીં થાય, ને અંતે પોતાની રીતે શનિની દ્રષ્ટિ હટતા આ સર્વત્ર સમ્મેળ થશે. તો આ થયું ને, બરાબર. ને મેં ત્યારે પણ એ વિડીયો મૂક્યા હતા કે વેક્સિન લેતા નહીં, મેં વેક્સિન લીધી નથી, બરાબર. ને ત્યારે જ્યાંથી હલવાની મનાઈ હતી ને ત્યારે બેન 73 પરિણાવા ને 76 ક્રિયાઓ કરી હતી મેં. આ 76 માંથી 54 જણા કોરોનામાં વૈરા હતા. મારા ગામમાં એકેય નથી મર્યો, મારા ગામમાં એક વ્યક્તિ કોરોનામાં નથી મર્યો. મારે આળો પાડવાની અંદર જાજા ભરી ગયા, બરાબર. પણ એટલે એમાં કઈ મારો હાથ નહોતો, પણ ભગવાનની દયા કહેવાય કાંઈ, બરાબર. પરંતુ અહીંયા તો કોરોનામાં હું આમ જ હટતો કે આ બેનને કોરોના છે, અડીને વયો ગયો, આ બેનને કોરોના છે, હટતો, પણ મને કાંઈ નહોતું થયું. કારણ શનિની શક્તિ હાંજે ઉર્જા. તમારી ગાડીમાં પેટ્રોલ પૂરું થયું, પૂરી લ્યો હાંજે. તમારી ગાડી પૂરું થયું, આજે 2 લીટર વપરાઈ ગયું, પૂરી લ્યો હાંજે 2 લીટર, ક્યાં ખૂટવાનું? એમ શનિની ઉર્જા આખી પ્રાપ્ત કરી લેવાની. શક્તિ 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 શનિની શક્તિ આખી પ્રાપ્ત કરી લેતા કાંઈ તમને રોગ પ્રતિકારક શક્તિના દાતા છે, રોગ પ્રતિકારક શક્તિ જ મળી જાય. એટલે શનિની
રોગ પ્રતિકારક જો તમારી શક્તિ ઘટવા લાગે એવા ઘણા બધા આવે કે મન દિવસના માથું દુખતું હોય, રાતે પેટમાં દુખતું હોય, રાતે પગ દુખતા હોય ને તો સમજવાનું કે શનિની નજરમાં ખરાબ છે. શનિની ઉપાસના કરો, કાળા વસ્ત્રોને હંમેશા માટે ભેગું રાખો અથવા તો પહેરો, શનિવારે અડદ ખાઓ, શનિવારે હનુમાનજી શનિદેવનું મંદિર ન હોય તો બે દેવનું પૂજન કરી શકો શનિના સ્વરૂપની અંદર. એક તો હનુમાનજીનું તમે પૂજન કરો તો પણ શનિ તમારી પર પ્રસન્ન થાય છે, ને એક બાકી સર્વ પ્રકારે મહાદેવ શિવલિંગનું પૂજન કરો એટલે શનિ તમારી પર પ્રસન્ન થાય છે. એટલે શિવજીની કૃપા પ્રાપ્ત થાય એટલે શનિ આપોઆપ તમારી પર પ્રસન્ન થઈ જાય છે. અને શનિની કૃપાથી મેળવવા માટે તો કે ખીજડાના યજ્ઞ કરો, ખીજડાના જળવાનું યજ્ઞ કરો અને ખીજડાના લાકડાના 23,000 હોમ કરો તો શનિની કૃપા પ્રાપ્ત થાય છે. શનિ પછી રાહુ જે છે, રાહુ અને કેતુ કાંઈ આપી નથી શકતા. 7 જણા આપતા હતા અને લેતા હતા, પણ રાહુ આપે તો રાજપદ જ આપે, રાહુ બીજું કાંઈ ન આપે. રાહુ અહીંયા મેં જે મંત્ર મેં લખ્યું એની અંદર મેં એવું લખ્યું છે, રાહુ ઉપસ્થિત કુલટાનાર કેતુ ઉપસ્થિત પુરુષાહ. જો રાહુ તમારી કુંડળીમાં ઉપસ્થિત થઈ જાય તો કુલટાનારનો સંપર્ક થાય તમારો, તમારા ઘરની સ્ત્રીઓ ખરાબ રસ્તે વહી જાય છે. પરંતુ રાહુ જો આપે તો રાજસિંહાસન જ આપે. તૃતીય મેષ રાહુ હોય, મિથુન રાશિનો રાહુ હોય અને એમાં પણ જો તૃતીય ભાવમાં તે હોય અથવા તો 9મા ભાવની અંદર હોય, એની દ્રષ્ટિ દરેક ઉપર સુપાત્ર દ્રષ્ટિ હોય તો રાહુ તમને રાજપદ આપી દે, સીધો રાજા બની જાઓ. તમે કાલે સવારે તમે ધારાસભ્ય બની જાઓ, ધારાસભ્યમાંથી સાંસદ બની જાઓ, મુખ્યમંત્રી બની જાઓ અને વડાપ્રધાન પણ બની જાઓ. આપણા વડાપ્રધાનને પણ કોની આપ્યું છે? રાહુએ. બરાબર, જીવે ત્યાં સુધી વડાપ્રધાન જ રહે. બરાબર, તો નરેન્દ્ર મોદીની કુંડળીમાં મિથુન રાશિનો રાહુ છે અને તૃતીય મેષ થઈને શુભ દ્રષ્ટિ કરે છે. પરંતુ અહીંયા તો કઈ પત્નીનું સુખ ન આપે, રાહુ પત્નીનું સુખથી વંચિત કરે છે. એટલે કદાચ એટલા માટે વહીને એક કાશીના પંડિતે એક એવું મને કીધું હતું કે યોગીની કુંડળીમાં પણ રાહુ છે તો રાહુ એને પણ રાજપદ આપશે. ને રાહુ વાળા જેટલા લોકો થયા એટલા બધા એને પંડિત રાજપદ મળ્યું પણ સ્ત્રી સુખ નથી મળ્યું, એટલે સ્ત્રી સુખથી વંચિત રાખે. કેતુ ઉપસ્થિત પુરુષાહ, કેતુ જો તમારી કુંડળીમાં હોય તો કેતુ પણ એવું ફળ આપે છે, પરંતુ એના પુરુષો ખરાબ રસ્તે વહી જાય છે. દારૂ, માંસ, મટન, 800 વીઘા જમીન વેચવા વાળા પણ મને મળ્યા. બરાબર, એટલે રાહુ જોતની નજરમાં તમે ખરાબ હોય, સ્ત્રી તમારું કેવું માનતી ન હોય, સ્ત્રી જો ખોટા રસ્તે વહી જતી હોય તો રાહુના જાપ પણ કરવા પડે, રાહુનો નંગ પણ પત્નીને ધારણ કરાવાય, રાહુને ગમતી શિશુનું દાન કરવાનું, કાળા અડદ કાળા તલનું દાન કરવાનું, ફૂલનું દાન કરવાનું અને રાહુના 18,000 જાપ કરો તો રાહુની કૃપાથી સ્ત્રી પાછો પોતાના માર્ગ ઉપર આવી જાય. એવી જ રીતે કેતુ જો નજરમાં ખરાબ હોય, ઘરવાળો માનતો ન હોય, ગમે ત્યાં રખડતો હોય, જુગાર રમતો હોય, દારૂ પીતો હોય, માંસ મટન ખાતો હોય, ખરાબ કર્મ તરફ દોરાયેલો હોય તો કેતુને માટે થઈ અને દર્ભનો હવન કરવાનો અને કેતુ માટે થઈ દર્ભ આસન જે પતિ હોય એના ઓશિકા નીચે દર્ભ રાખવાનો અને સાથે સાથે એટલે કે કેતુના જાપ 17,000 કરવાથી અને કાળી વસ્તુનું દાન કરવાથી, કાળા અડદ છે, તેલ છે અને ધારવાળું લોખંડ, બરાબર, ચાકુ તમે ગણી શકો, કવાળી તમે ગણી શકો, ધારવાળું લોખંડનું દાન કરવાથી અને લોખંડ વહેતા પાણીમાં વહાવાથી કેતુની કૃપા પ્રાપ્ત થાય છે. તો અહીં નવગ્રહની બારોબાર કોઈનું જીવન નથી, પરંતુ આપણે નવગ્રહને કહેવાનું કે હે નવગ્રહ દેવતાઓ, અમારું શુભ ફળ આપવા માટે અમારે ત્યાં પધારો. ઓમ ભૂર્ભુવઃ નવગ્રહ દેવતાય નમઃ. નવગ્રહ દેવતાઃ આવ્યામિ સ્થાપ્યામિ પૂજ્યામિ. નવગ્રહને નમન કરી આપણે આ કાર્યની અંદર તો કે સપ્ત ઋષિઓને આપણે જે આમંત્રિત કર્યા હતા એ 7 ઋષિઓમાંથી બ્રાહ્મણ મુખ સરસ્વતી પર વિરાજમાન ગૌતમ ઋષિ પુત્ર વંશજ સપ્ત દિવસી આવ્યામિ સ્થાપ્યામિ પૂજ્યામિ. નહીં